ખેડાના ઠાસરા તાલુકાના કોટલી ડોરા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। આઝાદીના આટલા દાયકા બાદ પણ સુવિધાઓ આપવામાં તંત્ર સાવ ઊણું ઉતર્યું છે। ત્યારે કોટલી ડોરાના કૃષ્ણનગરથી ડામરના રોડને જોડતા કાચા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવાના કારણે રહીશો અને વિદ્યાર્થીઓને કાદવ કિચડમાંથી પ્રસાર થવા માટે મજબૂર બન્યા છે। ગ્રામજનોએ આરોગ્યલક્ષી સમસ્યા અને ઇમરજન્સીના સમયે 108 જેવી સુવિધા મેળવવામાં પણ રોડને લઈને ખૂબ મુશ્કેલી પડી રહી છે। ગ્રામજનોએ તાત્કાલિક રસ્તા સહિતની સુવિધાઓ પૂરી પાડવા માંગ કરી હતી। અહીંયા સાહેબ સમસ્યા એવી છે કે કોટલીનોરાનું પેટાપરું કૃષ્ણનગર આવેલ છે, જે કોટલીનોરાથી 2 થી 2.5 કિલોમીટર દૂર છે અને આ વિસ્તારમાંથી લગભગ 25 થી 30 બાળકો અભ્યાસ માટે કોટલીનોરા ગામે જવું પડે છે અને સદર રસ્તો કાદવ કીચડવાળો અને ખૂબ જ પાણી ભરાય છે, એટલે જેથી બાળકોને જવા આવવાની ઘણી જ તકલીફ પડે છે। અમને આ નારમાં આવવા જવાની તકલીફ થાય છે અને અમારા ભાઈઓ બહેનો પડી જાય છે અને અમે પણ લપસીને પડી જઈએ છીએ અને પછી અમને ઘરે કપડાં બદલવા જવું પડે છે અને અમને રજા પડે છે। અમારે 2 કિલોમીટર લગીને જવું પડે ચાલતું।